ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેટલાક દાખલાઓની અંદર મિત્રો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રેડ્યુસિંગ એજન્ટ આપ્યા હોય અને એમની વચ્ચે રેડોક્સ પ્રક્રિયા અથવા તો રેડોક્સ અનુમાપન આવા શબ્દો વાપર્યા હશે. હવે અનુમાપન વિશે તમને ખ્યાલ નહીં હોય તો થોડીક મૂંઝવણ ઊભી થતી હશે. તો મિત્રો આજે રેડોક્સ અનુમાપનો છે શું એ તમને સમજાવવાનો પ્રયાસ કરું, જેથી કરીને તમને દાખલાઓ કે પ્રશ્નો છે એની રકમમાં સમજ પડે, એના બેઝિક સુધી તમે જઈ શકો. ખ્યાલ આવે છે? બાકી તો મેં તમને શોર્ટ ટ્રીક તો આપી જ દીધી, ધ્યાન રાખજો. બરાબર ને? બે રેડોક્સ રિએજન્ટ હોય તો સામસામે બંનેના તુલ્યભાર જથ્થા કેવા વપરાવાના? સરખા. એન ઇક્યુ ડાયરેક્ટ સરખાઈ દેવાના આપણે. બરાબર? શોર્ટમાં દાખલાઓ ગણવા માટે. બરાબર? ઓકે. કોઈ પણ રેડોક્સ અનુમાપન હોય એટલે મિત્રો એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાનો, એક શું હોવાનો? રિડ્યુસિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ પોતે રિડક્શન પામવાનો, રિડ્યુસિંગ એજન્ટ હોય પોતે ઓક્સિડાઇઝ થવાનું. આપણે રેડોક્સ બેલેન્સ ઉપર જવું નથી, માત્ર આપણને ખબર હોય ભાઈ ચાલો આમાંથી શું બને, આમાંથી શું બને, અથવા એ આપી દીધું હોય એટલે કામ પૂરું થઈ ગયું. આપણું એન ફેક્ટર કાઢી શકો એટલે. પણ પહેલા એક બધું સમજાય દો, રેડોક્સ અનુમાપન છે શું. તો તમે પ્રયોગશાળામાં જે રીતે એસિડ બેઝ અનુમાપન કરો છો એ જ રીતે એક બ્યુરેટ લેવાનો ને કોનિકલ ફ્લાસ્ક લેવાનો. એક શું લેવાનું? બ્યુરેટ લેવાનો, એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો. હવે પીપેટ વડે અમુક ચોક્કસ કદનો, ચોક્કસ સાંદ્રતા વાળો રિડ્યુસિંગ એજન્ટ કોનિકલ ફ્લાસ્કમાં લઈ લેવાનો. બરાબર? જ્ઞાત જથ્થામાં, ધ્યાન રાખજો, જ્ઞાત જથ્થામાં લેવાનો. પીપેટ વડે 10 મિલી ફિક્સ હું લઈ લો ફેરસ સલ્ફેટ નું દ્રાવણ. એની સાંદ્રતા ખબર છે, માનો કે 0.1 મોલર અથવા નોર્મલ જે કાંઈ હોય તે. જ્ઞાત જથ્થામાં, જ્ઞાત સાંદ્રતામાં અને જ્ઞાત સાંદ્રતા માં રિડ્યુસિંગ એજન્ટ હું લઈ લો. સામે લેવાનું છે મારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ખબર નથી મને એની સાંદ્રતા કેટલી છે, કેટલું કદ જરૂર પડશે, પણ એને બ્યુરેટમાં ભરી દીધો છે આપણે. હવે રિડ્યુસિંગ એજન્ટમાં બ્યુરેટમાંથી ધીમે 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 તમે ડ્રોપ વાઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઉમેરો તો બહુ સીધી વાત છે. રિડ્યુસિંગ એજન્ટ અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ બંને ભેગા થાય એટલે રેડોક્સ રિએક્શન થવાની કે નહીં? રિડ્યુસિંગ એજન્ટ આનું રિડક્શન કરશે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ આનું ઓક્સિડેશન કરશે, રેડોક્સ રિએક્શન થવાની. પણ આનો જથ્થો તો આપણે જ્ઞાત લીધો છે, સાંદ્રતા પણ જ્ઞાત છે. આનો આપણને જ્ઞાત નથી, કાંઈ વાંધો નહીં, પણ ઉમેરતા ઉમેરતા આપણને એક ખબર પડશે કે રેડોક્સ રિએક્શન થઈ ગઈ. જેમ એસિડ બેઝમાં અંતિમ બિંદુ મળે એમ આમાં પણ મળે, એન્ડ પોઈન્ટ મળે. ત્યારે આ નાખતો અટકી જવાનું. આનું કેટલા મિલી કદ જરૂર પડી તમને ખબર પડી જાય, માપીને બ્યુરેટમાં અંકિત કરેલું હોય કેટલું ખાલી થયું બ્યુરેટ, કદ મળી જાય એનું. આની તો સાંદ્રતા ખબર છે, કદ ખબર છે, જથ્થો ખબર. 10 મિલી આપણે ફિક્સ લઈ લીધું છે. બરાબર? તો ધ્યાન રાખજો, બે નો તુલ્ય ભાર જથ્થો સરખાઈ ગયો. N1V1 બરાબર N2V2. બરાબર ને? તો એકનું કદ ખબર છે, બીજાનું કદ બ્યુરેટ થી આપણે ઉમેરીને અંતિમ બિંદુ લાવીને મેળવ્યું. એકની સાંદ્રતા ખબર છે, બીજાની સાંદ્રતા મળી જાય આપણને. આને મિત્રો કહેવાય રેડોક્સ અનુમાપન. બરાબર? એક જ્ઞાત સાંદ્રતા વાળું દ્રાવણ છે રિડ્યુસિંગ એજન્ટનું, એનાથી તમે અજ્ઞાત સાંદ્રતા વાળા ઓક્સિડાઇઝિંગ એજન્ટની સાંદ્રતા શોધી ઊંધું પણ કરી શકો. ઓક્સિડાઇઝિંગ એજન્ટની સાંદ્રતા જ્ઞાત હોય અને આની અજ્ઞાત હોય તો આ શોધી શકો. આને મિત્રો રેડોક્સ અનુમાપન કહેવાય. શું કહેવાય? રેડોક્સ અનુમાપન કહેવાય. અને તમે 12th ની અંદર રેડોક્સ અનુમાપનોના પ્રેક્ટિકલ કરવાના છો ને એ મિત્રો એસિડિક માધ્યમમાં છે. શેમાં છે? એસિડિક માધ્યમમાં. બરાબર? બે પ્રકારના ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમે વાપરશો, એક MnO4- અને Cr2O7-2, KMnO4 અને પોટેશિયમ ડાઇક્રોમેટ.
એ બંને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે MnO4 માંથી Mn2+ બનશે, Cr2O7 માંથી Cr+3 બનશે. યાદ રાખવું તો રાખી લેજો, એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન +6 થી +3 થશે એ +7 થી +2 થશે, એટલે n ફેક્ટર તમને મળી જાય. સામે મિત્રો રિડ્યુસિંગ એજન્ટમાં તમે ધ્યાન રાખજો, ફેરસ સલ્ફેટનું દ્રાવણ લઈ શકો, બરાબર? તો ફેરસ નું રૂપાંતર થવાનું ફેરિકમાં +2 થી +3, n ફેક્ટર કેટલો થવાનો? 1. એ તો KMnO4 માટે લઈ શકો, આના માટે લઈ શકો. અથવા તો ઓક્ઝેલિક એસિડ હશે, પોટેશિયમ ઓક્ઝેલેટ હશે, તો આમાં ઓક્સિડેશન આમ જુઓ, જે +3 હતો એમાંથી +4 થવાનું, એક કાર્બન, બે કાર્બન કેટલો થવાનો? +6 થી +8, એટલે n ફેક્ટર કેટલો થવાનો? 2. સામે તમે ઓક્સિડાઇઝિંગ એજન્ટના n ફેક્ટર કાઢી શકો છો, રિડ્યુસિંગ એજન્ટના પણ n ફેક્ટર કાઢી શકો. અહીંયા આગળ ફેરસ ઓક્ઝેલેટ છે તો Fe+2 માંથી Fe+3, ઓક્ઝેલેટમાં કાર્બનનો એકનો +3 થી +4, +6 થી +8, ઓક્સિડેશન આંકનો વધારો અહીંયા આગળ 1 નો, અને અહીંયા આગળ વધારો કેટલાનો થશે બોલો? +6 થી +8, 2 નો. ટોટલ n ફેક્ટર 3 આવવાનું ફેરસ ઓક્ઝેલેટ માટે. Fe+2 નું પણ ઓક્સિડેશન થાય છે, ઓક્ઝેલેટનું પણ ઓક્સિડેશન થાય છે, બરાબર? સમજો છો? તમારે રેડોક્સ અનુમાપન કરવું હોય તો એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે ને એક રિડ્યુસિંગ એજન્ટ હશે. એકનું બંને જાણતા હશો, સાંદ્રતા પણ જાણતા હશો, કદ પણ જાણતા હશો. બીજાનું કદ તમારે પ્રયોગથી શોધવાનું છે, સાંદ્રતા પણ શોધવાની છે. અથવા તો આનું સાંદ્રતા કદ જાણતા હો તમે, તો આનું કદ તમે ફિક્સ લો છો 10 મિલી, સાંદ્રતા શોધી નાખવાની, સૂત્ર વાપરવાના, બંનેના તુલ્યભાર જથ્થા સરખાવી દેવાના. એક વસ્તુ સમજો કે KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો તમે તો એ પોતે સૂચક છે. ફેરસ સલ્ફેટનું, ફેરસ ઓક્ઝેલેટનું કે ઓક્ઝેલેટનું દ્રાવણ રંગવિહીન હતું, એમાંથી કેવું બને? આછું ગુલાબી. ત્યાં તમારે અટકી જવાનું, નાખવાનું બ્યુરેટમાંથી દ્રાવણ, બરાબર? પણ જો તમે ઓક્સિડાઇઝિંગ એજન્ટ મિત્રો KMnO4 ના બદલે પોટેશિયમ ડાયક્રોમેટ વાપરવો હોય તમે, તો એ સ્વયં સૂચક નથી, તો તમારે સૂચક વાપરવાનો છે ડાયફિનાઇલ એમાઇન. પ્રબળ એસિડમાં બનાવવામાં આવે એટલે વાપરવાનું થોડું ધ્યાન રાખવાનું. ચામડી ઉપર પડે ત્યાં ચામડી નવી આવે, ફ્રેશ ચામડી નહીં, બરાબર? ઓકે, દાહક અસર કરે તો ડાયફિનાઇલ એમાઇન સૂચક વાપરવાનું. માનો કે પોટેશિયમ ડાયક્રોમેટનું ફેરસ સલ્ફેટ કે ફેરસ એમોનિયમ સલ્ફેટ સાથે અનુમાપન કરું છું, તો પેલા રંગવિહીન માંથી આછો ગુલાબી થાય પછી બ્લુ થાય, આ આપણું અંતિમ બિંદુ, બરાબર? બ્યુરેટમાં તમે પોટેશિયમ ડાયક્રોમેટ ભરશો, નીચે તમે ફેરસ સલ્ફેટ લઈ શકો, ફેરસ એમોનિયમ સલ્ફેટ લઈ શકો, ઓક્ઝેલિક એસિડ લઈ શકો, અથવા તો ફેરસ ઓક્ઝેલેટ લઈ શકો. ઉપરથી તમે પોટેશિયમ ડાયક્રોમેટ ઉમેરતા જશો, ફિનોપ્થેલિન ડાયફિનાઇલ એમાઇન સૂચકના થોડાક ટીપા આમાં ઉમેરી દીધા હશે. શરૂઆત કરો તો રંગવિહીનમાં છે આછો લીલો આવશે, અટકવાનું ક્યાં? ઉમેરતા ઉમેરતા એક વખત આપણને કેવો રંગ મળશે? તો કે ધ્યાન રાખશો, બ્લુ કલર મળશે. બ્લુ કલર મળે ત્યાં તમારે અટકી જવાનું. શું? તો કે અંતિમ બિંદુ મળી ગયું. આમાં કેટલું બ્યુરેટ ખાલી થયું નોંધી લેવાનું. હવે તમારે ગણતરી કરવાની, તો ગણતરીમાં તો બહુ સિમ્પલ છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ, આ બંને માટે તુલ્યભાર જથ્થો તો સરખો હોવાનો, એટલે N1V1 બરાબર શું થવાનું? N2V2. આ સૂત્ર વાપરી શકો તમે. એકની નોર્માલિટી ખબર છે, એકનું કદ ખબર છે, બીજાનું કદ બ્યુરેટમાં કેટલું ખાલી થયું એ શોધ્યું આપણે, સાંદ્રતા મળી જાય. અથવા તો મોલારિટી આપ્યું તો M1V1 M2V2 આ મોલ જથ્થો થાય, ગુણ્યા કરી દો n ફેક્ટર 1 અને અહીંયા ગુણ્યા કરી દો n ફેક્ટર 2. મોલારિટી ગુણ્યા n ફેક્ટર એટલે નોર્માલિટી થવાની. આમે કરી શકો, ખ્યાલ આવે છે? આમ પણ કરી શકો તમે. તો આવા સૂત્ર વાપરીને તમે ધ્યાન રાખજો, એકની સાંદ્રતા ખબર હોય બીજાને શોધી શકો. n ફેક્ટર તમને પ્રક્રિયા ઉપરથી મળી જવાનું છે, તો આખરે રેડોક્સ પ્રક્રિયા n ફેક્ટર મળી જવાનું તમને, બરાબર? તો દાખલાઓ સોલ્વ કરવા માટે બહુ અગત્યનું છે, ધ્યાન રાખજો આ, બરાબર ને? આ પ્રકારનું અનુમાપન છે ને, આને મિત્રો આપણે ડાયરેક્ટ અનુમાપન કહેશું.
આ પ્રકારનું અનુમાપન છે એને આપણે શું કહેશું? ડાયરેક્ટ અનુમાપન. ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ નું ડાયરેક્ટ તમે અનુમાપન કરો છો, માટે એને ડાયરેક્ટ રેડોક્સ અનુમાપન કહી શકો. બરાબર? પ્રેક્ટિકલ કરવાના છો તમે. બરાબર? આપણા માટે પ્રશ્નો સોલ્વ કરવા માટે આ મહત્વનું છે. દાખલાની અંદર એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપ્યું છે, એક રિડ્યુસિંગ એજન્ટ આપ્યું છે. આપણે દાખલાઓ કર્યા પણ છે, ધ્યાન રાખજો આ સૂત્ર રિલેટેડ. બરાબર? પણ એની પાછળની થિયરી શું છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર ને? એની પાછળનો હેતુ શું છે? તો કે એકની સાંદ્રતા ઉપરથી બીજાની સાંદ્રતા શોધી કાઢવી. બરાબર? તુલ્યભાર જથ્થો તો ધ્યાન રાખજો NEQ. NEQ મિત્રો તમે W/MEQ વડે શોધી શકો. આના માટે W/MEQ એક થવાના સરખા. એક સોલિડ પણ આપે કદાચ. ક્લિયર છે? ઓકે, આ કે ના? ચાલો, હજી એક પ્રકારના રેડોક્સ અનુમાપનની વાત કરવી છે. એમાં મિત્રો ઘણાને કન્ફ્યુઝન હોય છે. મિત્રો અહીંયા મેં સેટ લીધેલો છો KMnO4 લઉં ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો એની સામે ફેરસ સલ્ફેટ લઈ શકો, ઓક્ઝેલિક એસિડ નું દ્રાવણ લઈ શકો, ફેરસ ઓક્ઝેલેટ નું લઈ શકો, પોટેશિયમ ઓક્ઝેલેટ લઈ શકો, ફેરસ એમોનિયમ સલ્ફેટ લઈ શકો. બરાબર? પણ પ્રક્રિયા આવી થશે. બરાબર? બાકીના આયનો હોય, પોટેશિયમ નો K+ હોય, આનો K+ હોય, ફેરસ સલ્ફેટમાં સલ્ફેટ આયનો, એ બધા ધ્યાન રાખજો પ્રેક્ષક આયન છે. રેડોક્સ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. જે રેડોક્સ પ્રક્રિયામાં જે આયનો ભાગ લે છે એના જ મેં ઓક્સિડેશન આંકના ફેરફાર લખ્યા, અને એના આધારે જ આપણે એન ફેક્ટર નક્કી કરવાનું છે. પ્રક્રિયાના અંતે K+ જ રહેવાનો છે. આખી રેડોક્સ પ્રક્રિયા થાય ત્યારે ફેરસ સલ્ફેટનો સલ્ફેટ જ રહેવાનો છે. કદાચ ફેરસ એમોનિયમ સલ્ફેટ લીધું તો એમોનિયમ આયન રેડોક્સ પહેલા રેડોક્સ પછી એ જ રહેવાનું. એમાં કોઈ ઓક્સિડેશન આંકનો ફેરફાર નથી થવાનો. બરાબર? તો એને આપણે નથી લખતા. ઓકે, ખ્યાલ છે? કોઈ પણ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ સામે એક રિડ્યુસિંગ એજન્ટની વાત હશે. ચાલો મિત્રો, KMnO4 અને પોટેશિયમ પરમેંગનેટ વાળું રેડોક્સ અનુમાપનની વાત કરી આપણે. હવે આપણે એક બહુ મહત્વની વાત કરવી છે, આયોડોમેટ્રિક અનુમાપન. મિત્રો, હાઇડ્રોજન વાળા ચેપ્ટરની અંદર આયોડોમેટ્રિક અનુમાપન ના દાખલાઓ આવ્યા હશે. બરાબર? અને પહેલા ચેપ્ટરની અંદર પણ આને રિલેટેડ દાખલાઓ તમને રેફરન્સ બુકમાં જોવા મળ્યા હશે. બરાબર ને? આજે આપણે એનો આખો કન્સેપ્ટ સમજી લેવો છે. આયોડીમેટ્રિક શબ્દમાં ફેર છે, ધ્યાન રાખજો. આયોડીમેટ્રિક અનુમાપન. આગળ હું હમણાં પાછું તમને શીખવાનું આયોડોમેટ્રિક છે. બરાબર? આ આયોડીમેટ્રિક અનુમાપન એક પ્રકારનું મિત્રો ડાયરેક્ટ અનુમાપન છે. આ એક પ્રકારનું કેવું છે? ડાયરેક્ટ અનુમાપન છે. એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ વચ્ચે પ્રક્રિયા કરાવવાની અને ગણતરી કરી દેવાની. બરાબર? દાખલાઓની રકમમાં આ બધી ડિટેલ ન હોય, ધ્યાન રાખજો. ખાલી તમને ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટની પ્રક્રિયાની વાત કરી હોય, પણ એની પાછળ આખો પ્રયોગ શું છે એ જો આપણે સમજી લઈએ એટલે આખો કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. બરાબર? બાકી શોર્ટમાં દાખલાઓમાં તમારે તુલ્ય ભાર સરખાવવાના છે. બરાબર? ઓકે, તો એક વસ્તુ સમજજો કે આયો ડી આવશે ને ડાયરેક્ટ હશે, પણ આયો ડો આવશે ને બેક હશે. બેક અનુમાપન હશે. કઈ રીતે થાય છે હું આગળ સમજાવું છું. આ ડાયરેક્ટ છે. અને ડાયરેક્ટ અનુમાપન આયોડીમેટ્રિક હોય ને એટલે ધ્યાન રાખજો, શરૂઆતમાં I2 લેવામાં આવે. આ ખાસ ધ્યાન રાખજો, આયોડી I2 લેવામાં આવે. અને ધ્યાન રાખજો, I2 એ મધ્યમ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, પોતે રિડક્શન પામશે. બરાબર? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. અને મિત્રો એને આપણે લેવાનો છે અહીંયા આગળ, I2 અહીંયા લેવાનો, અહીંયા. બરાબર? એનો ઉપયોગ, બરાબર, અને તેનો ઉપયોગ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટના અનુમાપન કરવામાં લેવાનો. અને મિત્રો રિડ્યુસિંગ એજન્ટ હું લઈશ બ્યુરેટમાં. શેમાં લઈશ? બ્યુરેટમાં. તો ઉલટા સુલટું કરી શકો તમે, કઈ વાંધો નહીં.
આપણને એન્ડ પોઈન્ટ ખબર પડવો જોઈએ, બરાબર? ઓકે, પણ એક વસ્તુ સમજો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોનિકલ ફ્લાસ્કમાં આપણે લઈએ છીએ તો કોનિકલ ફ્લાસ્કમાં જે કંઈ પણ જથ્થો લઈએ એ મર્યાદિત લેશું, ફિક્સ. I2 નું કદ ફિક્સ રાખશું, I2 ની સાંદ્રતા ફિક્સ રાખશું, બરાબર? એને સ્ટેબલ રાખવા માટે જે કઈ કરવું પડે એ કરશું, બરાબર ને? એક્સ્ટ્રા ની અંદર ધ્યાન રાખજો, I2 દ્રાવણ છે, એક્સ્ટ્રા આમાં વધુ માત્રામાં Ki ઉમેરી દેવામાં આવે, પોટેશિયમ આયોડાઇડ ઉમેરી દેવામાં આવે, બરાબર? એટલે I2 સચવાય નહીં એમાં, બરાબર? બીજી એક વાત, રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે વાપરવાનું છે Na2H2O3, Na2H2O3 નું દ્રાવણ. અને મિત્રો સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય. શું કહેવાય આને? સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય અથવા તો હાઇપો દ્રાવણ કહેવાય. હાઇપો દ્રાવણ પણ કહેવામાં આવે છે અને એનું બીજું નામ છે સોડિયમ થાયોસલ્ફેટ. આનું નામ અહીંયા લખી નાખું છું, સોડિયમ થાયોસલ્ફેટ. મિત્રો રિડ્યુસિંગ એજન્ટ છે એટલે એક પ્રકારનું અનુમાપન જ થઈ ગયું, જેમ એસિડ બેઝ અનુમાપન, જેમ KMnO4 ફેરસ સલ્ફેટ નું કરતા એમ હાઇપો સોલ્યુશન અને I2 નું અનુમાપન, બરાબર? પણ મિત્રો I2 ને સ્ટેબલ કરવા માટે એક્સ્ટ્રા આપણે Ki ઉમેરીશું. શું ઉમેરીશું? એક્સ્ટ્રા Ki ઉમેરીશું. શું થાય એની અંદર ધ્યાનથી સમજજો. મારી પાસે કોનિકલ ફ્લાસ્કમાં શું છે તો કે I2 અને એમાં એક્સ્ટ્રામાં એક્સેસ માત્રામાં Ki ઉમેરો વધુ, બરાબર ને? તો મને મળે શું ખબર? I2 છે I માઇનસ નું અધિશોષણ કરી દે એટલે I3 માઇનસ બને, એની સાથે K જોડાય છે. અને ધ્યાન રાખજો દ્રાવ્ય સ્વરૂપમાં મળે આપણને. I2 ખરેખર પાણીમાં કેવો હતો? અદ્રાવ્ય હતો, બરાબર ને? બરાબર ને? પણ પોટેશિયમ ટ્રાય આયોડાઇડ મળી ગયો આપણને, પોલી આયોડેટ મળી ગયો આપણને, પોલી આયોડાઇડ મળી ગયો આપણને. એ તો આયનીય છે એટલે જલીય દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય. I2 અદ્રાવ્ય હતો એ દ્રાવ્ય કરી દીધું આપણે બધું Ki નાખીને. અને આમાં શું કર્યું? સોડિયમ થાયોસલ્ફેટ. શું ભર્યું આપણે? સોડિયમ થાયોસલ્ફેટ. હવે સીધી વાત છે, આપણો જ્ઞાત જથ્થામાં I2 લીધો છે, એનું રેડોક્સ અનુમાપન કરવા માટે આ કેટલો વપરાય એ બ્યુરેટ ખાલી કરીને જોતું જવાનું, બરાબર? અહીંયા સૂચક તરીકે તમારે વાપરવાનો છે સ્ટાર્ચ. શું વાપરવાનું છે? સ્ટાર્ચ. બીજો પણ વપરાય, સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ પણ વપરાય છે, બરાબર? આપણે સ્ટાર્ચ લો, સસ્તો અને સારો. શા માટે? કેમ કે I2 છે સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરીને વાદળી રંગ આપે. એટલે આ બ્યુરેટ કોનિકલ ફ્લાસ્કમાં I2 લીધો છે, નાખીએ એમાં સ્ટાર્ચ, સૂચકામાં નાખવાનું એટલે ઓલરેડી વાદળી રંગ આવી ગયો હશે. હવે ઉપરથી સોડિયમ થાયોસલ્ફેટ નાખતા જાઓ તો Ki3 વાળો I2 છે વપરાતો જાય. શું મળશે તમને? તો કે NaI એટલે કે I2 માંથી I માઇનસ બનશે, I2 માંથી I માઇનસ બનશે. સોડિયમ થાયોસલ્ફેટ માંથી સોડિયમ ડાયસલ્ફેટ મળે, આનું નામ છે સોડિયમ ડાયસલ્ફેટ. સોડિયમ ડાયસલ્ફેટ, બરાબર? તો રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ આપણી. આ કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. આ છે મિત્રો આપણો રિડ્યુસિંગ એજન્ટ, આ છે આપણો ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ છે ખરેખર અંદર I માઇનસ ના સ્વરૂપ, એટલે અહીંયા આગળ ખરેખર તો આપણને 3 NaI મળવાના. એક K લો તો 2 NaI ને એક Ki મળશે, Ki પાછો મળી જાય, I2 વપરાય છે. ક્લિયર? ઓકે ઓકે. જેમ જેમ તમે નાખતા જશો I2 વપરાતો જાય તો સ્ટાર્ચ સાથે વાદળી રંગ આપતો હતો એ ગાયબ થતો જાય. એક સમય એવો આવશે થાયોસલ્ફેટ નાખતા જાવ પણ આ તો આપણે મર્યાદિત લીધો છે, કોનિકલ ફ્લાસ્કમાં લઈએ મર્યાદિત લઈએ છે. તો Na2SO4 નાખતા એક સમય આ ખૂટી જાય એટલે સ્ટાર્ચ સાથે એનો રંગ જતો રહે, વાદળીમાંથી રંગ વિહીન દ્રાવણ બની જાય. ત્યારે ઉપરથી તમારે સોડિયમ થાયોસલ્ફેટ ઉમેરવાનું બંધ કરી દેવાનું, હાઇપો સોલ્યુશન ઉમેરવાનું બંધ કરી દેવાનું, રીડિંગ નોંધી લેવાનું કે ભાઈ બ્યુરેટમાંથી 10 મિલી સોડિયમ થાયોસલ્ફેટ ખાલી થઈ ગયો. કેટલા મિલી? 10 મિલી, બરાબર? કોનિકલ ફ્લાસ્કની અંદર આ સ્વરૂપે આયોડીન હશે, ધ્યાન રાખશો. તો હવે ગણતરીમાં ક્યાં તમે ઉપયોગ કરશો? તો કે ગણતરી
ધ્યાન રાખજો, એક છે આપણો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને એક છે આપણો રિડ્યુસિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ મિત્રો આપણો I2 છે અને રિડ્યુસિંગ એજન્ટ છે આપણો મિત્રો Na2S2O3. n ફેક્ટર કાઢો બંનેના. ચાલો, અહીંયા સોડિયમ નો +1, ઓક્સિજન નો -2, એટલે એક સલ્ફર નો આવવાનો છે મિત્રો 2 અને Na2S4O6 માં એક સલ્ફર નો આવવાનો 2.5 ગણી લેજો. તો 2 સલ્ફર નો કેટલો થાય +4 અને 2 સલ્ફર નો કેટલો થાય +5. તો એનો મતલબ એ થયો કે આના માટે n ફેક્ટર કેટલો છે તો કે 2 સલ્ફર છે અહીંયા આગળ, ત્યાં આગળ 4 માંથી 5 ઓક્સિડેશન આંક થઈ. ઓક્સિડેશન આંક હું ડાયરેક્ટ બોલું છું, બરાબર ને. આયોડિન નો 0 હતો, એમાંથી કેટલો થયો -1. પણ એ કેવો 2 0 માંથી કેટલો થાય -2. તો આના માટે n ફેક્ટર કેટલો થવાનો 2. કામ આપણું સરળ થઈ ગયું. ગણતરીમાં સૂત્રો તમે આવા વાપરી શકો. ધ્યાન રાખજો, પહેલું સૂત્ર આવું વાપરી શકો, n1v1 બરાબર n2v2. નોર્માલિટી હોય તો n ફેક્ટર મૂકવાની જરૂર જ નહીં મળે કોઈ. બીજું સૂત્ર m1v1 હોય તો ગુણ્યા n ફેક્ટર લેવાનો 1, n ફેક્ટર 1 બરાબર m2v2 ઇન્ટુ n ફેક્ટર 2. બરાબર. ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે આ લઈએ તો આ રિડ્યુસિંગ એજન્ટ માટે લઈએ. ખ્યાલ આવે છે? અરે કદાચ બે માંથી એકનું ગ્રામમાં વજન આપ્યું હોય તો પણ તમે કરી શકો, આમ સરખામણી કરી શકો. સોડિયમ થાયોસલ્ફેટ માટે N1V1 લો અને પેલા માટે શું લો W ના છેદમાં MEQ. કોના માટે? I2 માટે. બરાબર. તો આ પણ તુલ્ય જથ્થો છે, આ પણ તુલ્ય. ટૂંકમાં બે નો ઓક્સિડાઇઝિંગ એજન્ટ રિડ્યુસિંગ એજન્ટ નો તુલ્ય જથ્થો તમે સરખાવી શકો. તો આને મિત્રો આયોડીમેટ્રી કહેવાય. ડાયરેક્ટ આયોડીન નું અનુમાપન રિડ્યુસિંગ એજન્ટ વડે કરવાનું છે. બરાબર. આના વડે મિત્રો તમે આ હાઇપોદ્રાવણને પ્રમાણિત કરી શકો. ડાયરેક્ટ અનુમાપન છે Na2S2O3 ને પ્રમાણિત કરવા વપરાય. ખરેખર તમે બનાવેલું Na2S2O3 નું દ્રાવણ છે કેટલા નોર્મલ છે એ આના વડે પાક્કું થાય અને પછી તમે બીજા પ્રેક્ટિકલ ની અંદર આની નોર્માલિટી લઈને તમે આગળ પ્રેક્ટિકલ કરી શકો છો. બરાબર. એને અનુમાપન કહી શકાય અથવા તો એને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે વપરાય. બરાબર. પણ એક ખાસ મહત્વની વાત ધ્યાનમાં રાખશું, આ અનુમાપન 5 થી 9 pH ના ગાળામાં જ કરવાનું. કારણ ખાસ સમજો, પ્રબળ એસિડિક માધ્યમ હોય એટલે pH 3, 4, 2 આવ્યું હોય તો ધ્યાન રાખજો આમાં રહેલી સ્ટાર્ચ હોય જળ વિભાજન પામીને ગ્લુકોઝમાં રૂપાંતર પામવા મળે. સ્ટાર્ચ હોય એનું જળ વિભાજન થઈને શું બનવા મળે? ગ્લુકોઝ. હવે બરાબર. જળ વિભાજન પામી જાય તો ધ્યાન રાખજો ઉપરથી તમે હાઇપોદ્રાવણ નાખો ને એની પહેલાથી રંગવિહીન થઈ જાય. અનુમાપનમાં પણ એન્ડ પોઈન્ટ ખબર નહીં પડે. એટલા માટે એસિડિક માધ્યમ રાખવાનું નથી. 7 pH બેસ્ટ છે આના માટે, જલીય દ્રાવણમાં. એસિડિક માધ્યમ બેઝિક માધ્યમ નથી રાખવાનું. બરાબર. તટસ્થ માધ્યમમાં કરાવવાની અથવા તો પ્રબળ બેઝિક માધ્યમ રાખો. ચાલો, તો શું થાય તો કે ધ્યાન રાખજો I2 હોય એનું વિષમીકરણ થાય. વિષમીકરણ પ્રક્રિયા બહુ બધી તમે શીખ્યા છો. અધાતુઓ હોય બેઝિક માધ્યમમાં વિષમીકરણ પામે, પછી એ Cl2 હોય, Br2 હોય, I2 હોય કે પછી P4 હોય. બરાબર. વિષમીકરણ પામે. માની લો કે મારી પાસે I2 છે, આની પ્રક્રિયા હું બેઝિક માધ્યમમાં કરાવું તો એક તો પેલા I- બને, વત્તા તમને IO- મળી શકે અથવા IO2 મળી શકે અથવા IO3 મળી શકે. ઓક્સિડેશન આંક 0 થી માઇનસ પણ જાય છે, 0 થી પ્લસમાં પણ જાય છે, +1, +3, +5 પ્લસમાં પણ જાય છે. હાઇપોઆયોડાઇટ મળે, આયોડાઇટ મળે, આયોડેટ મળે. ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. તો I2 બેઝિક માધ્યમ તમે લો તો તમે લીધેલો I2 સોડિયમ થાયોસલ્ફેટ સાથે રેડોક્સ પ્રક્રિયા કરાવવા માટે હતું, પણ બેઝિક માધ્યમમાં તો ખુદ રેડોક્સ પ્રક્રિયા કરી બેસે છે. વપરાય જાય I2. આપણે આ I2 કોની સાથે? આની સાથે વાપરવાનો તો એ ખુદ વપરાવા લાગે તો આપણું રીડિંગ ખોટું આવે.
રીડિંગ આપણું ખોટું આવે. એટલે ધ્યાનથી સમજજો. તમે આયોડીમેટ્રી કરતા હો, ડાયરેક્ટ અનુમાપન છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટનું, ત્યાં તમારે ધ્યાન રાખજો એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમ રાખવાનું નથી. પીએચ બને ત્યાં સુધી 5 થી 9 ની વચ્ચે, ઇવન 5 થી 8 ની વચ્ચે રાખો બેસ્ટ. 5 થી 8 ની વચ્ચે રાખો બેસ્ટ. ક્લિયર? ગણતરી ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નો સોલ્વ કરવામાં આપણે આનો ઉપયોગ કરશું. ડાયરેક્ટ તુલ્યભાર જથ્થો તમે સોડિયમ થાયોસલ્ફેટ અને I2 નો સરખાવી શકશો. ડાયરેક્ટ, બરાબર? તુલ્યભાર જથ્થો તમે આ રીતે સૂત્રો વડે સરખાવી શકો. બરાબર? આ ધ્યાન રાખજો. MV મોલ જથ્થો છે, એને ગુણ્યા n ફેક્ટર કરો એટલે તુલ્ય જથ્થો. MV મોલ જથ્થો છે, એને ગુણ્યા તુલ્યભાર n ફેક્ટર કરો એટલે તુલ્યભાર જથ્થો. બરાબર? કદાચ ઇમ્પ્યોરિટી આપ્યું હોય તો પછી એ પ્રમાણે તમારે જોવાનું કે ભાઈ ચાલો આયોડિન 70% સાંદ્રતા વાળું છે. બરાબર? તો અહીંયા I2 છે એ 70% સાંદ્રતા વાળું છે. એનો મતલબ શું થયું બોલો? 70/100 અહીંયા ગુણવા પડશે. 100 એ 70 છે. 60% સાંદ્રતા વાળું છે તો 60/100, કેમ કે એનો તુલ્યભાર જથ્થો ધ્યાન રાખજો 60% માં જ આવવાનો. એવા પ્રશ્નો બની શકે. ક્લિયર છે મિત્રો? કમ્પલસરી ધ્યાન રાખજો. સોડિયમ થાયોસલ્ફેટ અને I2 વચ્ચે રેડોક્સ અનુમાપન કરાવવું એ આયોડીમેટ્રી. શું? આયોડીમેટ્રી. તમારે I2 જ લેવાનો છે, ધ્યાન રાખજો. ઓકે? હા, ઘણી વખત મિત્રો અહીંયા આગળ હવે ક્યારેક મિત્રો આયોડીમેટ્રી ની અંદર સોડિયમ થાયોસલ્ફેટ ના બદલે અહીંયા આગળ હાઇપોદ્રાવણના બદલે કદાચ તમને SnCl2 દ્રાવણ આપી દે, SN2+ દ્રાવણ. બરાબર? તો એ મિત્રો થવાનો રિડ્યુસિંગ એજન્ટ. શું થવાનો? રિડ્યુસિંગ એજન્ટ. બરાબર? તો ધ્યાન રાખજો I2 નથી એટલે સૂચક આ કઈ વપરાવાનો નથી, ધ્યાન રાખજો. બરાબર? તો એની રેડોક્સ પ્રક્રિયા મિત્રો બદલાઈ જશે. જો SN2+ લીધો હોય તો રેડોક્સ પ્રક્રિયા એની બદલાઈ જાય. શું થાય? તો કે ધ્યાન રાખજો SnCl2 લો વત્તા I2 લો. કોનિકલ ફ્લાસ્કમાં તો આપણે I2 જ લઈએ છીએ, તો સૂચક તમે વાપરી શકો એનો એ જ વાપરી શકશો. ધ્યાન રાખજો સ્ટાર્ચ. બરાબર? શું થવાનું? તો કે SnCl4 બને અને વત્તા શું મળે? તો કે SnCl અથવા Sn+2 માંથી Sn+4 બનશે. બરાબર? ઓકે? અને આપણને શું મળશે અહીંયા આગળ? તો કે 2I- I2 હતો ને એમાંથી 2I-. બરાબર? એટલે Sn+2 આયન હતો એમાં શું થઈ ગયું? +4 આયન. I0 હતો એમાંથી -1, 0 માંથી -2. તો n ફેક્ટર ધ્યાન રાખજો. Sn નો પણ 2 થવાનો, I2 નો પણ 2 થવાનો. એ n ફેક્ટર 2 લેવાના. બંને દ્રાવણને નોર્માલિટી આપી હોય તો સૌથી બેસ્ટ. બરાબર? તો Sn+2 સાથે પણ આયોડીમેટ્રી કરી શકાય. બરાબર? એટલે Sn+2 ની સાંદ્રતા પણ તમે શોધી શકો. આને મિત્રો સ્ટેનસ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય એને? સ્ટેનસ ક્લોરાઇડ. અને આને મિત્રો કહેવાય સ્ટેનિક ક્લોરાઇડ. બરાબર? ઓકે? એ જ રીતે છે પ્રેક્ટિકલ. ધ્યાન રાખજો માત્ર રિડ્યુસિંગ એજન્ટ બદલાઈ ગયો. હવે ટાઇટલ હું બદલી નાખું છું. ધ્યાન રાખજો આયોડીમેટ્રી માંથી કરી દઉં છું આયોડોમેટ્રી. આયોડીમેટ્રી માંથી કરી દઉં છું આયોડોમેટ્રી. તો શું થશે? જુઓ, તો મિત્રો હવે એવું જ એક રેડોક્સ અનુમાપન છે આયોડોમેટ્રી. મિત્રો આગળ મેં તમને શીખ્યું હતું એ આયોડીમેટ્રી હતું અને આ છે આયોડોમેટ્રી. મિત્રો એમાં તમે કોનિકલ ફ્લાસ્કમાં શરૂઆત કરતા હતા I2 થી, અહીંયા હું શરૂઆત કરીશ I- થી. એમાં કોનિકલ ફ્લાસ્કમાં I2 લેતો તો એને ઓગાળવા માટે KI નાખતો. આમાં I2 નાખવાનો જ નથી, KI લેવાનો છે. એટલે I- થી સ્ટાર્ટિંગ થશે. ધ્યાન રાખજો. બરાબર ને? I- એ ધ્યાન રાખજો
નિર્બળ રિડક્શન કરતા છે. આઈ માઇનસ એ નિર્બળ રિડક્શન કરતા છે, એટલે એનું ઓક્સિડેશન થવાનું, અને એનું ઓક્સિડેશન થઈને ધ્યાન રાખજો શું બનાવવાનું, I2. એટલે ધ્યાન રાખજો કોનિકલ ફ્લાસ્ક ની અંદર Ki લીધો છે વધુ માત્રામાં, જોઈએ એટલું. પછી એની અંદર ધ્યાન રાખજો અજ્ઞાત સાંદ્રતા વાળો અને અજ્ઞાત માત્રામાં, ચાલો તમને કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એમાં ઉમેરેલો આપે, માનો કે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, KMnO4 નું દ્રાવણ છે, Cr2O7-2 નું દ્રાવણ છે, આ સિવાય પણ હોઈ શકે, પણ આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવાના છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે, બરાબર, કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઉમેરી દીધા. Ki આપણો ધ્યાન રાખજો ઓલરેડી એમાં વધુ માત્રામાં ઉમેરેલો છે. સાંદ્રતા કોની નથી જાણતા, તો કે કોપર સલ્ફેટની, KMnO4 ની, પોટેશિયમ ડાયક્રોમેટની. કેનો જથ્થો નથી જાણતા આપણે, માત્રા નથી જાણતા. હા, એ આપણે નાખી દેવાનો જ્ઞાત માત્રામાં. માનો કે 10 મિલી દ્રાવણ નાખો, 20 મિલી નાખો, પીપેટ થી લઈને નાખવાનું, એટલે રેડોક્સ પ્રક્રિયામાં થવાની. આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ Ki ના I- નું ઓક્સિડેશન કરીને શું બનાવે, I2. તો હવે આપણને I2 મળી ગયું. હવે એનું રેડોક્સ અણુમાં પણ મિત્રો હાઇપો સોલ્યુશન વડે, એટલે સોડિયમ થાયોસલ્ફેટ વડે, જે બ્યુરેટમાં લીધો છે એના વડે કરવાનું, બરાબર ને. એટલે ધ્યાન રાખજો વચ્ચે એક I2 એજન્ટ બની ગયું. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી I2 બન્યો. I2 ની પ્રક્રિયા સોડિયમ થાયોસલ્ફેટ સાથે કરાવી. યાદ કરો જે A માંથી B, B માંથી C, તો આપણે ડાયરેક્ટ ધ્યાન રાખજો તુલ્યભાર જથ્થો કોનો સરખાવતા હતા, A અને C નો. બસ એ વસ્તુ આપણે કરવાની છે. એટલા માટે મિત્રો આને ઇનડાયરેક્ટ ટાઇટ્રેશન અથવા તો બેક અનુમાપન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, બેક અનુમાપન. તમારું કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર ઓલરેડી એક રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ છે, અને રેડોક્સ પ્રક્રિયાની નિપજ છે એનું અનુમાપન તમે બીજા રિડક્શન કરતા વડે કરો છો. એટલા માટે એને ઇનડાયરેક્ટ અનુમાપન કહેશું. ગણતરી મારે કરવાની સોડિયમ થાયોસલ્ફેટ આની, અથવા સોડિયમ થાયોસલ્ફેટ આની, સોડિયમ થાયોસલ્ફેટ આની, વચ્ચેથી ઇન્ટરમીડિયેટ KiI2 નીકળી ગયા. એટલા માટે આને ઇનડાયરેક્ટ ટાઇટ્રેશન અથવા તો બેક અનુમાપન I- થી શરૂ થાય છે, એટલે આયોડોમેટ્રી. આયોડાઇડ આયન છે, અને I2 થી શરૂ થતો હતો તો આયોડીમેટ્રી. આયોડીન થી ચાલુ થાય, ડીમ, આયોડીમેટ્રી, આયોડોમેટ્રી. ઓકે, સ્ટેપ 1 ની અંદર થાય શું, Ki ના I- આયનો છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ આ ત્રણ માંથી કોઈ પણ આપણે નાખ્યો હશે, 10 મિલી, 20 મિલી, 25 મિલી પીપેટ થી લઈને નાખ્યો હશે, એની સાંદ્રતા આપણે જાણતા નથી. એની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય, I- માંથી I2 બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આ I2 બની ગયો. સ્ટાર્ચની હાજરીમાં એ વાદળી રંગ આપશે. કેવો રંગ આપશે, વાદળી રંગ આપશે. I2 મળી ગયો આપણને, બરાબર. હા, I2 કઈ રીતે બન્યો, માનો કે તમે એમાં કોપર સલ્ફેટ નાખ્યો, કોપર +2, તો એમાંથી કોપર +1 પોતે રિડક્શન પામશે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ I- નું ઓક્સિડેશન કરશે, I- માંથી I2. હું બેલેન્સ ઉપર બહુ ધ્યાન નથી આપતો, ધ્યાન રાખશું, કેમ કે આપણે ગણતરી n ફેક્ટર થી કરવી છે, એટલે રેડોક્સ બેલેન્સ નું તો આપણે કઈ ધ્યાન રાખવાની જરૂર નહીં મળે, બરાબર. અથવા તો KMnO4 વાપરો તો MnO4 માઇનસ માંથી Mn+2 બનશે, I- માંથી I2. અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ વાપરો તો Cr2O7- માંથી Cr+3 બનશે, I2. તો એક એકના ઓક્સિડેશન આંકનો ફેરફાર મળી જાય મિત્રો, +2 માંથી +1, આયોડીનનો -1 માંથી 0, પણ I2 છે ધ્યાન રાખશું. KMnO4 માં Mn નો +7 થી +2, એ -1 થી 0. એ આગળ ક્રોમિયમ નો +6 થી +3, એ -1 થી 0, બરાબર. તો મિત્રો આ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓલરેડી આમાં ઉમેરી દીધો છો, ધ્યાન રાખજો. ઓક્સિડાઇઝિંગ એજન્ટ Ki પોતે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્ત્યો છે,
ધ્યાન રાખજો I માઇનસ પોતે ઓક્સિડેશન પામ્યો એટલે કેવા તરીકે વર્ત્યો? રિડ્યુસિંગ એજન્ટ. બરાબર? ઓકે, ટૂંકમાં સ્ટેપ પડી જાય, ધ્યાન રાખજો. તો સ્ટેપ 1 ની અંદર I2 બનશે, કે I ના I માઇનસ માંથી I2 બનશે. સ્ટેપ 2 માં શું કરશું? તો બ્યુરેટ થી થાયોસલ્ફેટ નો દ્રાવણ નાખશું. સ્ટેપ 2 I2 જે આ કોનિકલ ફ્લાસ્કમાં બની ગયો છે, બરાબર, I2 એટલે હવે આપણું બનવાનું પોતે ઓક્સિડેશન પામશે એટલે રિડ્યુસિંગ એજન્ટ, સોરી ઓક્સિડાઇઝિંગ એજન્ટ નિર્બળ છે અને આ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વધશે. I2 જે બન્યો એ હવે આપણું બની ગયું ઓક્સિડાઇઝિંગ એજન્ટ, આ રિડ્યુસિંગ એજન્ટ. શું બનશે? સોડિયમ ડાયસલ્ફેટ ને I માઇનસ. અહીંયા આયોડિન નો 0 ઓક્સિડેશન આંક હતો, એમાંથી -1 n ફેક્ટર કાઢી લો. ચાલો માનો કે હું પહેલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરું છું કોપર સલ્ફેટ આનો, બરાબર. તો ધ્યાન રાખજો આયોડિન નો -1 થી 0, બે આયોડિન લો તો -2 થી 0 એટલે આયોડિન નો n ફેક્ટર કેટલો થવાનો? 2. કોપર +2 નો કેટલો? +2 થી +1. કોપર +1 2 નો n ફેક્ટર કેટલો થવાનો? 1. અહીંયા પણ I2 નો n ફેક્ટર કેટલો થવાનો? 2. હા, Mn નો કેટલો થવાનો ખબર? +7 થી +2 મિત્રો. કેટલો થવાનો n ફેક્ટર? આનો કેટલો થવાનો? MnO4 નો 5. બરાબર ને? ક્રોમિયમમાં 2 નો 1 નો +6, 2 નો +12, 2 ક્રોમિયમ નો +6, +12 થી +6 એટલે આનો n ફેક્ટર કેટલો થવાનો ખબર? 6. આનો n ફેક્ટર કેટલો થવાનો ખબર? 5. MnO4 માઇનસ નો. તો એક વસ્તુ જુઓ તમે, અહીંયા આગળ I2 માંથી I માઇનસ બને છે એટલે અહીંયા પણ I2 નો n ફેક્ટર કેટલો થવાનો? n ફેક્ટર બરાબર 2. તો સ્ટેપ 1 નો માનો કે મેં કોપર સલ્ફેટ લીધો છે, તો એ પહેલા સ્ટેપ 1 ની પ્રક્રિયાથી I2 બન્યો, એનો n ફેક્ટર 2. સ્ટેપ 2 માં એ જ I2 ની પ્રક્રિયા કન્ટિન્યુ, એ જ I2 ની પ્રક્રિયા આની સાથે થઈ, એનો પણ n ફેક્ટર 2. બરાબર? તો આપણી પ્રક્રિયા કન્ટિન્યુ થઈ. એકની નિપજ એ જ નિપજ બીજી પ્રક્રિયામાં વપરાય છે અને એમાં પણ એનો n ફેક્ટર એનો એ જ છે, 2 નો 2. તો એનો મતલબ એ થયો કે ધ્યાન રાખજો A માંથી B બને છે, B માંથી C બને છે. બરાબર ને? તો તમે ધ્યાન રાખજો ડાયરેક્ટ A અને C બંને તેમ સરખાવી શકો. બરાબર ને? એટલે ધ્યાન રાખજો કોપર +2 છે એનું દ્રાવણ અને ધ્યાન રાખજો Na2S2O3 છે આનું દ્રાવણ, આ બંનેના n ઇક્વલ તેમ સરખાવી શકો. વચ્ચેથી I2 નીકળી ગયો, વચ્ચેથી I2 નીકળી ગયો. બરાબર? એ બંને માટે ધ્યાન રાખજો N1V1 બરાબર તેમ શું કરી શકવાના? N2V2. આના માટે તો બધું જ્ઞાત છે, સાંદ્રતા જ્ઞાત, બ્યુરેટ થી કદ નોંધી લીધું. હા, કોપર +2 માટે તો કે કદ જ્ઞાત છે, ચાલો. બરાબર? બરાબર? પણ મિત્રો નોર્માલિટી જ્ઞાત નથી, આપણે શોધી શકીએ. કદ ધ્યાન રાખજો તમે પીપેટ થી લીધું છે, બરાબર? અજ્ઞાત માત્રામાં કે અજ્ઞાત સાંદ્રતામાં, બરાબર છે. ઓકે, કાં તો સાંદ્રતા અજ્ઞાત હશે કાં તો માત્રા એટલે કદ અજ્ઞાત હશે, તો શોધીએ. અથવા તો ચાલો મોલારિટીના સૂત્ર વાપરો તો M1V1 * n ફેક્ટર બરાબર M2V2 * n ફેક્ટર. નહીં ખબર પડી હોય તો કહેજો મિત્રો. I2 છે મિત્રો એક ઇન્ટરમીડિયેટ બની ગયો. તમે ડાયરેક્ટ આપણું ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને સોડિયમ થાયોસલ્ફેટ રિડ્યુસિંગ એજન્ટ બંનેના તુલ્યભાર જથ્થાને સરખાવી શકો. બરાબર? Ki માંથી I2 બન્યો અને I2 છેલ્લે પાછો I માઇનસ બની ગયો. Ki દ્રાવણમાં હતો એનો એ પાછો મળી ગયો તમને. તો મિત્રો આને કહેવાય આયોડોમેટ્રી. શું કહેવાય આને? આયોડોમેટ્રી. બરાબર? અને આ આયોડોમેટ્રી ની અંદર એક વસ્તુ સમજી લેજો કે રિડ્યુસિંગ એજન્ટ બે હશે. એક સોડિયમ થાયોસલ્ફેટ એ બાહ્ય છે અને Ki ઇન્ટરનલ છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એક હશે. બરાબર? પાછો I2 ધ્યાન રાખજો અહીંયા ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે સ્ટેપ 2 માં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વધશે. બરાબર? એક ખાસ ધ્યાન રાખજો આયોડીમેટ્રી I2 થી ચાલુ થશે
આયોડોમેટ્રી KI એટલે આયોડાઇડ થી ચાલુ થશે. સોડિયમ થાયોસલ્ફેટ તો બંનેમાં આપણે લઈશું, પણ કોનિકલ ફ્લાસ્કમાં એક્સ્ટ્રામાં એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે. I- માંથી પહેલા I2 પછી સોડિયમ થાયોસલ્ફેટ નું ઓક્સિડેશન કરશે. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી આપણે ડાયરેક્ટ સરખાઈ દેવાના છે આનો તુલ્યભાર જથ્થો અને આનું તો આપણને જ્ઞાત છે કેટલા મિલી કદ જોઈએ એની નોર્માલિટી આપી છે અથવા આયોડીમેટ્રી થી પ્રમાણિત કરેલી હશે. બરાબર? તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર? દાખલાઓની અંદર ધ્યાન રાખજો, આટલા બધા ડિટેલની જરૂર નથી, પણ એની રકમ સમજવા માટે આ અગત્યનું છે. એની રકમ સમજવા માટે આ અગત્યનું છે, ધ્યાન રાખજો. બરાબર? એ જ રીતે આમાં તમે કોઈ પણ માટે ધ્યાન રાખજો. MnO4- લીધું તો અહીં MnO4- લઈને સોડિયમ થાયોસલ્ફેટ I2 વચ્ચે નીકળી ગયો. રકમ મોટી મોટી વાક્યોમાં હશે. બરાબર? કેમ કે I- માંથી KI માંથી I2 બને, I2 માં પછી આ પ્રક્રિયા બધું રકમ મોટી મોટી છે, પણ તમારે ડાયરેક્ટ સ્ટાર્ટ ટુ એન્ડ સરખાઈ દેવાના છે. બરાબર છે? તો આ છે મિત્રો આયોડોમેટ્રી. બરાબર? આવા રેડોક્સ અનુમાપનો જોવા તમને મળશે. ઓકે મિત્રો, તો આગળ હવે આપણે આના પ્રશ્નો કાંઈ હોય, મેં તમને એક PDF મોકલી છે, એની ક્વેરી હોય તો મોકલજો, તો આપણે એ ક્વેરીનું એક લેક્ચર ગોઠવી દઈશું. ઓકે, તો અહીંયા આગળ મિત્રો આપણે અટકીએ છીએ.